श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે 84 વૈષ્ણવની વાર્તાઓનું રસપાન કરીએ છીએ। તેમાં આપણી ત્રીજી વાર્તા ચાલતી હતી કે દામોદર દાસ સંભાળવાળા, તો એમની પત્નીએ અન્યાશ્રય કર્યો એટલે એમને મ્લેચ્છ પુત્ર આવ્યો અને પછી એ મ્લેચ્છ બુદ્ધિનો હતો એટલે એને જોવાનું, એને સ્પર્શ કરવાનું કે કશું સ્ત્રીને મન થયું નહીં અને એને સેવાનો ને બધો થોડા દિવસ માટે ત્યાગ કર્યો। પછી પુત્ર આવ્યો। એ પુત્ર એની માતાને કીધું કે તું એનું મોઢું પણ મને બતાવતી નહીં અને એને આંખે પાટો બાંધી દીધો અને એ પુત્ર પછી એની માતા લઈ ગયા હતા અને પછી મ્લેચ્છ બુદ્ધિનો થયો। પછી જ્યારે દામોદરદાસ સંભાળવાળાનો દેહ છૂટી ગયો ત્યારે એ ઘરે આવ્યો અને ઘરે આવીને જોયું તો ઘરમાં કંઈ નહોતું, પણ એમની પત્નીએ પહેલાંથી જ બધું મોકલી દીધું હતું આચાર્યજીને। થોડા જ દિવસમાં એનો પણ દેહ છૂટ્યો। પછી બંનેની સાથે ક્રિયા થઈ અને કેટલાક દિવસ પછી કોઈ વૈષ્ણવે આચાર્ય આગળ કહ્યું કે આચાર્યજીએ કહ્યું કે એને એમ જ જોઈએ। દામોદરદાસ તથા એમની સ્ત્રીએ બેઉ આચાર્યજીના સેવ એવા કૃપાપાત્ર ભગવતી હતા કે એમની વાર્તા ક્યાં સુધી કહીએ। અને પછી એક લુંડી ભગવતી હતી જે એમની સાથે હતી તો એ લુંડી યમુનાજીની સખી છે, એનું નામ કૃષ્ણાવેશીની છે અને તે વિદુરજીની સ્ત્રી હતી। દ્વાપરમાં વિદુરજીની જે સ્ત્રી હતી એ જ આ લુંડી કૃષ્ણવેશીની તરીકે દામોદરદાસ વાળાને ત્યાં એ એમની સ્ત્રી સાથે આવી હતી પિયરથી। તેને ઠાકોરજીમાં અત્યંત સ્નેહ હતો। દામોદરદાસને ત્યાં આવી તે લુંડી દામોદરદાસના લગ્નમાં દાયજામાં આવેલી એટલે એને પુષ્ટિ સંબંધ થયો અને માનસીમાં એ મગ્ન રહેતી હતી। સેવા કરતા દામોદરદાસમાં મનમાં આવ્યું કે ઘોડા ખરીદીએ। તે જ સમયે એક વૈષ્ણવ દામોદરદાસને મળવાને આવ્યો અને દામોદરદાસને પૂછ્યું ત્યારે લુંડીએ કહ્યું કે ઘોડા ખરીદવા ગયા છે। ત્યારે તે વૈષ્ણવ ચાલ્યો ગયો। પછી એ વાત કોઈએ દામોદરદાસને કહી કે તમે સેવામાં હતા? ત્યારે લુંડીએ આ પ્રમાણે કહ્યું। જ્યારે દામોદરદાસને લુંડીને આ બાબત પૂછ્યું ત્યારે લુંડીએ કહ્યું તમારું મન તે સમયે ક્યાં હતું? જ્યાં મન ત્યાં દેહ જાણવો। ત્યારે દામોદરદાસ ચૂપ થઈ રહ્યા। ત્યારે નાવમાં સઘળી સામગ્રી ધરી ત્યારે સામગ્રી લુંડી પણ છે તે પણ નાવ ઉપર દ્વારકાનાથજીની સાથે ગઈ। શ્રી આચાર્યજીએ વૈષ્ણવે આવીને કહ્યું મહારાજ દ્વારિકાનાથ સહિત વૈભવ સહિત પધાર્યા છે। તે સમયે ગોપીનાથજી ઊભા હતા। ત્યારે કહે લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા? ત્યારે આચાર્યજી કહે ઠાકુરનો વૈભવ જોઈને ગોપીનાથજી તમારું મન પ્રસન્ન થયું છે? ત્યારે ગોપીનાથજી કહે તમારો કહેવાય ઠાકોરજીની વસ્તુમાં પોતાનું મન કરશે તેનો નિર્મૂળ નાશ થશે। ત્યારે આચાર્યજી કહે અમારો માર્ગ તો એવો જ છે। દ્રવ્યથી કઈ ગોપીનાથજી પ્રસન્ન થયા હતા તેથી એક પુત્ર થયો પરંતુ વંશ ન ચાલ્યો। પછી આચાર્યજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી કે જે સઘળી સામગ્રી યમુનાજીમાં પધરાવી દો અને દ્વારિકાનાથજીને અમારા ઘેર પધરાવી લાવો। ત્યારે તે લુંડી પણ જે સામગ્રી રૂપ છે તે દેહ સહિત યમુનાજીની પાસે ચલી ગઈ અને સઘળી સામગ્રી યમુનાજીમાં પધરાવી અને દ્વારિકાનાથજીનું સ્વરૂપ આચાર્યજીના ઘરે બિરાજ્યું। આ લુંડીની અલૌકિક વાર્તા હતી। ગોકુળનાથજીએ પ્રકાશ નહોતો કર્યો પરંતુ વૈષ્ણવે આચાર્યજીને વિનંતી કરી મહારાજ સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી વૈષ્ણવે મોકલી તે આપે અંગીકાર કેમ ન કરી? ત્યારે તેવા આચાર્યજી કહે કે તે તેનો બેટો મિલેચ્છ છે, સાંભળીને આવે તો ઝઘડો કરે, દ્રવ્ય દુઃખનું મૂળ છે। દામોદરદાસની સ્ત્રીએ મોકલ્યું અને મહારાણીજીને અંગીકાર કરાવ્યો। લૌકિક ઝઘડો પણ પતાવ્યો। પછી કોઈ વૈષ્ણવે દામોદરદાસની સ્ત્રીએ પણ દેહ છોડી એ વાત કહી ત્યારે આચાર્યજી કહે સ્ત્રી પુરુષ સારી વૈષ્ણવ ટેકના હતા અને દ્વારિકાનાથજીની સારી રીતે સેવા કરી હતી। હવે વાર્તા પ્રસંગ 4 પદ્મનાભ કનોજિયા બ્રાહ્મણ। ચોથી વાર્તા છે। તે કનોજમાં રહેતા હતા
પદ્મનાભદાસ પ્રથમ વ્યાસાસને બેસતા ને કનોજમાં પોતે પોતાના ઘરે કથા કહેતા. ઊંચા અને આસને બેસતા, કોઈના ઘરે જવું ન પડતું, વૃત્તિ ઘર બેઠા ચાલી આવતી. એક સમયે આચાર્યજી આપ કનોજ પધાર્યા ત્યારે પદ્મનાભદાસ દર્શને આવ્યા. ત્યારે પદ્મનાભદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શ્રીમુખથી ભગવત વાર્તાનો પ્રસંગ સાંભળ્યો. ત્યારે જાણ્યું કે એ સાક્ષાત ઈશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ એ જ છે. પુરુષોત્તમ જાણીને પદ્મનાભદાસે આચાર્યજીને શરણે આવ્યા, નામ પામ્યા, સમર્પણ કર્યું. પછી ઉત્થાપનના સમયે આચાર્યજીએ પોથી ખોલી ત્યારે આપ શ્રી દામોદરદાસ સંભાળવાના ઘેર બિરાજ્યા હતા. પદ્મનાભ પોતાના ઘેરથી ત્યાં આવ્યા. પછી આચાર્યજીને દંડવત કરીને બેઠા. ત્યારે આચાર્યજીએ નિબંધનો શ્લોક કહ્યો અને તે શ્લોક જ્યારે બોલ્યા ત્યારે પદ્મનાભજીએ ખોબો ભરી સંકલ્પ કર્યો કે કથા કહીને વૃત્તિ નહીં કરું. એમ શ્રી આચાર્યજીને આગળ સંકલ્પ કર્યો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે ભાગવતનું વૃત્તાર્થ ન કહેવું, બીજું તો તમારી વૃત્તિ છે, તમે બ્રાહ્મણ છો, તેથી બીજું મહાભારત ઇત્યાદિ કહેવું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ, હવે તો સંકલ્પ કર્યો તે તો કહો, તેથી કંઈ ન કહેવું. ત્યારે આચાર્યજીએ કહ્યું કે તમે તો ગૃહસ્થ છો, કઈ રીતે નિર્વાહ કરશો? ત્યારે પદ્મનાભદાસે આચાર્યજીને કહ્યું કે ભાગવત વૃત્તિ અર્થે નહીં કહું, પણ જજમાનને ત્યાંથી વૃત્તિ કરી લાવીશ, તેનાથી નિર્વાહ કરીશ. અને જજમાનને ત્યાં વૃત્ત્યર્થ ગયા. તેણે બહુ જ આદર કર્યો. ત્યારે પદ્મનાભદાસના મનમાં ગ્લાનિ આવી કે પહેલાં તો ક્યાંય ભિક્ષા માગી નથી, હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માગવા નીકળે તે ઉચિત નહીં. પહેલાં તો જનોઈ ગળામાં હતી, તેનો તો ઉચિત છે જે ભિક્ષાવૃત્તિ કરે, પરંતુ હવે તો ગળામાં કંઠી પહેરી તો ભિક્ષાવૃત્તિ કરવી ઉચિત નથી. ત્યારે ફરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ પણ નહીં કરું. ત્યારે ફરી આચાર્યજીએ પૂછ્યું કે હવે નિર્વાહ કેવી રીતે કરશો? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે વૈશ્યાવૃત્તિ કરી નિર્વાહ કરીશ. પછી કોળી વેચતા વૈશ્યવૃત્તિ કરી નિર્વાહ કરીશ. એટલે કોળી વેચતા, લાકડા લઈ આવતા, પરંતુ બીજી વાત ના વિચારી, દેહાદી પર્યંત સેવા કરી એવા ટેકીલા હતા. બીજું આપણે આવતીકાલે જોઈશું. જય શ્રી ગોકલેશ.